નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે પ્રકરણ 10 ના સ્વાધ્યાયનો ચોથો દાખલો કરી રહ્યા છીએ. આ દાખલામાં યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર, પડદાનું અંતર 1.4 મીટર આપેલું છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ શોધો. તો આપણે ડેટા કલેક્શન કરીએ. પહેલા બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે ડી એ આપ્યું છે 0.28 મિલીમીટર, એટલે એ થશે 2.8 ઇન્ટુ 10⁻⁴ મીટર. પડદો એનું અંતર કેપિટલ ડી 1.4 મીટર અને મધ્યસ્થથી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એને આપણે કહીએ છીએ એક્સ. આપણે યંગનો પ્રયોગ યાદ કરો તો જ્યાં મધ્ય બિંદુ હતું પડદાનું ત્યાંથી જે તે શલાકા સુધીનું અંતર એને આપણે એક્સ કીધું હતું. તો ચોથી શલાકા માટે આપણે x4 કહીએ. તો x4 આપ્યું છે 1.2 સેન્ટીમીટર બરાબર 1.2 ઇન્ટુ 10⁻² મીટર. તો આ જે છે એ આપણને x4 મળ્યું. તો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી હશે એવો આપણો પ્રશ્ન છે. તો હવે આપણે જાણીએ છીએ ત્યાંથી શરૂઆત કરીએ. યંગના પ્રયોગમાં પથ તફાવત બરાબર એક્સ ડી અપોન કેપિટલ ડી. આ આપણે ભણી ગયા છીએ. યંગના પ્રયોગમાં એક્સ જો હોય તો એક્સ ડી કેપિટલ ડી એક્સ ડી અપોન કેપિટલ ડી એ પથ તફાવત થશે. અને સહાયક વ્યતિકરણ માટે એટલે કે પ્રકાશિત શલાકા માટે એક્સ ડી અપોન કેપિટલ ડી બરાબર એન લેમ્બડા, જ્યાં એન એને આપણે કહીએ છીએ શલાકાનો ક્રમ. પૂર્ણાંક હશે પણ 1 2 3 4 જે ક્રમની હોય એ શલાકા. હવે દાખલા ગણતી વખતે આપણે અહીંયા એન છે એટલે અહીંયા એક્સ ના સફિક્સમાં એન લખશું. શું કામ? તો કે ચોથી શલાકા હોય તો ત્યાં x4 લેવાય, આઠમી શલાકા હોય તો x8 લેવાય, એટલે કન્ફ્યુઝન ન થાય એટલા માટે. તો આપણને આપી છે એ છે ચોથી પ્રકાશિત શલાકા. તો ચોથી પ્રકાશિત શલાકા માટે x4 ડી અપોન કેપિટલ ડી બરાબર 4 લેમ્બડા, કારણ કે n બરાબર 4 લેવાનું ચોથી પ્રકાશિત શલાકા માટે. ધેરફોર આપણે ગોતવાનું છે તરંગ લંબાઈ લેમ્બડા, એને કરતા બનાવીએ તો એ થશે x4 ડી અપોન 4 ઇન્ટુ કેપિટલ ડી. બધી કિંમતો મૂકી દઈએ. x4 એ આપણને આપ્યું છે 2.8 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ ડી સ્મોલ ડી સોરી x4 આપ્યું છે 1.2 ઇન્ટુ 10⁻². ડી સ્મોલ ડી આપ્યું છે 2.8 ઇન્ટુ 10⁻⁴ ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ ડી આપ્યું છે 1.4. એટલે આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 0.6 અથવા તો 6 ઇન્ટુ 10⁻⁷ મીટર અને એ થશે 600 નેનોમીટર અથવા તો 6000 એંગસ્ટ્રોમ, જે પ્રમાણે તમને વિકલ્પ આપ્યા હોય એ પ્રમાણે. તો આમાં તમને આ એક જસ્ટ એક્ઝામ્પલ છે. આમાં તમને ચોથી પ્રકાશિતના બદલે પાંચમી પ્રકાશિત, આઠમી પ્રકાશિત, બીજી પ્રકાશિત જે
ક્રમ આપ્યો હોય એ અહીંયા એન ની બદલે લેવાનો અને તમને એક્સ ડી ડી કે લેમડા ચારમાંથી ત્રણ આપ્યું હશે અને ચોથું જે છે એ ગણતરીમાં હશે. તો આ એક એમસીક્યુ માં પૂછાય એવો એક દાખલો છે, પણ સહેલો દાખલો છે. થેન્ક યુ વેરી મચ.